પીએમ ટોકમાં તમારું સ્વાગત છે। આજે કેપ્ટન કુલ વિશે વાત કરવી છે, જેમના પિતાનું નામ પાનસિંહ ધોની, માતાશ્રીનું નામ દેવકી દેવી હતું, જેમને પ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતીય ટીમ 11માં 2004માં ભારત બાંગ્લાદેશ મેચમાં પ્રથમવાર રમવાનો મોકો મળ્યો હતો અને કહેવાય છે કે ભારત જ્યારે વર્લ્ડ કપ 2007માં શ્રીલંકા અને બાંગ્લાદેશથી હારી રહ્યું હતું ત્યારે રાહુલ દ્રવિડ કેપ્ટન હતા। પછી એક સવાલ ઊભો થયો કે હવે પ્રથમવાર T20 વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે, ત્યારે કોને ભારતનો સુકાની કે કેપ્ટન બનાવવામાં આવે? ત્યારે સચિન તેંડુલકરે આપણા કેપ્ટન કુલને સજેશન આપ્યું અને આપણા કેપ્ટન કુલ એવા મહેન્દ્રસિંહ પાનસિંહ ધોની પ્રથમવાર કેપ્ટનસીની દોર સંભાળી અને આપણને પ્રથમવાર T20 વર્લ્ડ કપ જીતાડ્યો અને ત્યારબાદ એમનો સંઘર્ષ, એમનું એ દોરી એટલે સુધી બાકી ના રહી, એમને આપણને બીજી વાર વિશ્વ વર્લ્ડ કપ ODI વર્લ્ડ કપ પણ આપણને જીતાડ્યો। આવા હતા આપણા કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ પાનસિંહ ધોની।